ओम नमो नारायण। जय सियाराम, जय भोलेनाथ, जय खोडियार, जय હનુમાનજી મહારાજ। આજે ફરીથી મારે વોટ્સઅપ દ્વારા એક મેસેજ જોયો, ફેસબુક પર પણ જોયો। એમાં એક મારા પૂર્વ જેને હું ઓળખું છું પહેલેથી ઘણા વર્ષ, લગભગ 25-30 વર્ષથી જેને ઓળખું છું અને જે પોતે સાધુ થઈ ગયા છે અને એ સાધુ હતા ત્યારથી ઓળખું છું, અમે ઘણું સાથે બેસેલા છીએ, પણ એના પ્રત્યે મને ખૂબ માન હતું આજ દિન સુધી। પણ આજે મેં એમનો વિડીયો જોયો એટલે મને એમ થયું કે ખરેખર માણસ દેખાય છે કંઈક ઓર અને હોય છે કંઈક ઓર। હું તો સાધુ છું, સંન્યાસી છું, એટલે મારે કોઈ જ્ઞાતિ, જાતિ, ભાતિ, કોઈ ધર્મના વિરોધી ના હોવું એવું મને પોતાને અંગત માનવું છે। પણ કેટલાક સાધુ થયા પછી પણ એને કોઈક જાતિ વિશે કોઈક શબ્દો ઉચ્ચારણ કરે, કોઈ જ્ઞાતિ વિશે, કોઈ ધર્મ વિશે કે કોઈ પણ વ્યક્તિ વિશે, તો મને એની પામરતા દેખાય છે। કારણ કે જેને ભજન પાક્યું હોય એની વાણી મૃદુ થાય, એની પવિત્ર વાણી થાય, એ કોઈને જેવું તેવું એલફેલ બોલે પણ નહીં। પણ આજે કલાકારોનો વિષય છે, ભજનનો વિષય છે। હું એ સમજું છું કે ભજનના શબ્દો હોય એ સમજાવવા જોઈએ, પણ એ કામ છે કલાકારોનું કામ નથી। કલાકારોનો અર્થ શું થાય પહેલાં સમજો। અને એ સાધુનું નામ છે દશરથ બાપુ। હું ઓળખું છું પહેલેથી, પહેલાં સામેત્રા રહેતા ત્યારે હું એમને વારંવાર જતો, પછી એ દાંતીવાડા ગયા એ હું મળેલો, પછી પોતાને એ ગિરનારનો બાળક કહેવડાવે છે, કેવી રીતે કહેવડાવે છે એ તો એ જાણે। અને હવે આબુમાં પણ એમનો કોઈક આશ્રમ બની રહ્યો છે, મને માન હતું આજ દિન સુધી। અને એક વખત અમારે ત્યાં કીર્તિદાન હોય કે શિખર ખબર નથી, કંઈક લક્ષ્મણ બારોટ કે કદાચ નાનો ડેરો, એના પ્રોગ્રામ મારા ત્યાં રાખેલા હતા। અને એ પ્રોગ્રામ વખતે પોતે બહાર આવીને ઊભેલા, એ વખતે મેં એને સન્માનપૂર્વક એ સંતવાણીમાં જ બેસાડેલા, અને એ વખતે એ ગઢવીને જ સાંભળતા હતા અને ગઢવીને સાંભળવા જ આવ્યા હતા। પણ આજે એમની જે વાણીમાં 2-3 શબ્દો ભજન ઠોકે જાય છે ને, મારા હાળા સંસ્કૃતિની મા ફાડવા બેઠા છે ને, માકડાની ઘોડે ગાવાની શીખી ગયો, અને ગઢવી બારોટ જે હોય તે એવો એમને અભિમાનથી એ શબ્દો કાઢે છે, એના બાપની સંસ્કૃતિ છે। આવા જે શબ્દો મેં વિડીયો સાંભળ્યો એટલે મને દુઃખ થયું, ખૂબ દુઃખ થયું। અને પછી આ રીતે હું વિડીયોથી એને જવાબ આપું છું। આપ તો ફોન ઉપાડતા નથી, નંબર છે મારી પાસે તમારો, પણ ભલે આપ મારા પૂર્વના મિત્ર છો અને આ પ્રત્યે મને માન છે, હજુય છે, પણ આપની વાણીને સંભાળીને બોલો। કોઈ પણ ગઢવી નહીં, બારોટ નહીં, બ્રાહ્મણ નહીં, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ વિશે તમારે ન બોલવું જોઈએ, કારણ કે તમે સાધુ છો। સાધુ વિખવાદ ઊભો ના કરે, સાધુ સમાધાન કરાવે, એને નામ સાધુ કહેવાય। અને તમારી વાતો મને ખબર છે, તમે જે વાતો કરો છો, તમે જે માર્ગે છો, એનું મારે જાજુ અહીં નથી કહેવું, કારણ કે તમારી વાતો અમે સાંભળી છે, માની નથી અમે। કારણ કે તમે મને એવું પણ કહેલું, હેલિકોપ્ટરના નીચે હું ઊભો રહું એટલે હેલિકોપ્ટર ઊભું રહી જાય। અરે ભાઈ, આવા ગપગોળા મેં 25 વર્ષથી તમારા સાંભળેલા મેં પચવ્યા છે। પણ જ્યારે આજે હું પોતે મારું પૂર્વાશ્રમનું દૂધ ચારણનું છે, એટલે એવો ચારણનો પક્ષ લઈને નથી આવતો કે કલાકારોનો પક્ષ લઈને પણ હું નથી આવ્યો। હું પક્ષ માત્ર એક સંત સાધુની વાણીનો વિરોધ કરવા આવ્યો છું કે તમે જો સંત ને સાધુ છો, તમે દુનિયાને જ્ઞાન બતાવવા નીકળ્યા છો, તો પહેલાં તમારી વાણી સુધારો। કારણ કે જ્યારે ભજન પાકે ને તો પહેલી વાણી સુધરે, અને વાણીમાં ગાળો આવે એ સાધુનું હું નથી માનતો। જે ગાળો દે એ સાધુ જ ના કહેવાય। ગાળો શા માટે ભાઈ? અને પબ્લિક પણ એવી છે, જે ગાળો દે એને બહુ પગે લાગે છે। અરે ભાઈ,
અમે તો કહીએ છીએ ખોટા અને પાખંડવાળા પૂજા છે. એ તો એ જ્યારે દશરથ બાપુ આગળ સામેત્રા આશ્રમ હતો ત્યારે કંઈ નહોતું. એ પછી એમણે કેટલું બધું ભેગું કર્યું. કલાકારો તો રાત દિવસ બચારા છે ને મહેનત કરે છે, ઉજાગરા કરે છે. થોડા ઉજાગરા કરી જુઓ બાપુ, એટલે એમણે મહેનતનો પૈસો છે ને કલાકાર છે, કથાકાર નથી. કથાકારો પણ કરોડો રૂપિયા લે છે અને કથાકાર છે ને એ પણ મહેનત કરે છે, કેટલું આયોજન કરે છે, આ તે કરે છે. એમાં ડંગરેજી મહારાજ જેવા કોઈક જ છે વિરલા કે જે માત્ર ભજન માટે, માત્ર સંતોને માટે, સંતવાણી જે સાચી છે સમજાવવા માટે એવા કોઈક વિરલા છે. બાકી નાટક બધે ચાલે છે ભાઈ, અમને બધી ખબર છે. અમે બીજું કંઈ કરતા નથી એટલે અમે અમારી જગ્યાએ જ છીએ. અમારે કરોડોના આશ્રમ નથી. અમે અમારા પરસેવાના પૈસેથી અમે જગ્યા બનાવી. અમે કોઈના પણ આગળ માગ્યા સિવાય. હા, કંઈક 5 પછી કોઈએ પ્રેમથી સામેથી આપતા હોય તો અમે સ્વીકારીએ છીએ. એવું નથી કે અમે નથી લેતા, એવો દાવો તો હું કરતો જ નથી. હા, પહેલાં નહોતા લેતા, પણ સાધુ તરીકે દશરથ બાપુ તમે સંભાળીને બોલો. અને બીજું, આ મારો વિડીયો સાંભળો, જ્યારે સાંભળો ત્યારે તમારા વિડીયોથી તમે ગઢવી સમાજનું કલાકારોનું તમે નામ દઈને કીધું હોત તો અમે ચલવી લેત કે ભાઈ આ કલાકાર છે ને આવું બોલે છે. અને વાણી છે સંતોની લખેલી છે બરાબર, પણ સંતોને પ્રખ્યાત કર્યા હોય તો એ કલાકારોએ જ કર્યા છે. અને ગઢવી નહીંતર સંતવાણી તો ખૂણામાં પડી રહે ભાઈ. એટલે બધું તમે જ વિદ્વાન છો ને તમે જ મહાન છો એ વસ્તુ મગજમાંથી કાઢી નાખો. કોઈ વિદ્વાન નથી ને કોઈ મહાન નથી. એક ઈશ્વર સિવાય કોઈ મહાન છે જ નહીં ભાઈ. એટલે તમારો જે બ્રહ્મ છે ને અને તમારી વાણીને સુધારો. હું તમને જે માનતો હતો એનાથી તમે ઘણા નીચા ઉતરી ગયા છો. અને બીજું, ગઢવી સમાજની માફી માગવી પડશે. હું ગઢવી છું, મારો પૂર્વાશ્રમ ગઢવી છે એટલે નથી બોલતો. કોઈ પણ જ્ઞાતિનું જો કોઈ પણ વ્યક્તિ, કોઈ સાધુ સંત વિરોધ કરશે કે કોઈ આલફેલ બોલશે તો હું આવી જઈશ કોઈ પણ જ્ઞાતિ વિશે. તો એ તમારો ધર્મ નથી. તમે ધર્મને સાચવો, ધર્મને બગાડો નહીં. અને તમારી વાણી, અહીં મેં તમારો વિડીયો મૂક્યો છે, એ વિડીયો તમે સાંભળજો ભાઈ બધા. એટલે આખો વિડીયો મેં નથી, થોડોક નાનકડો વિડીયો એમાં જ મૂક્યો છે. તો આવા, અને તમે જે વિદ્યા, તમે અલ્ટાન બીટાન ગેમાન આ જે ભજન કરો છો કે તમે વ્યાખ્યાન કરો છો, શું છે? તમે સાધુ તમે કહેવડાવ છો નહીં. તમે કાં સાયન્ટિસ્ટ થઈ જાઓ કાં કોઈક બીજા થઈ જાઓ, પણ સાધુ સમાજમાં પાછા તમે ગિરનારના બાળક કહો છો. ગિરનારના બાળક ક્યારના થયા ભાઈ. એટલે દશરથ બાપુ, તમને હું તમારી નીચે જ ઉપરની ચોટીથી પગના સુધી ઓળખું છું અને તમારી વાતોને હું જાણું છું. તમે પ્રખ્યાત થવા માટે, મહાન થવા માટે, લોકો આગળથી કંઈક ધન ભેગું કરવા માટે મને પણ કેવું સમજાવતા હતા એ મને ખબર છે, પણ અમે એમાં સમાધાન કરવાવાળા નથી. તમે તમારી જાતને કલ્કી અવતાર સમજતા હો તો તમારા પૂરતું રાખો. કલ્કી અવતાર ક્યારે આવે? કલ્કી અવતાર કોઈ દાવ આવા શબ્દો કાઢે નહીં. તમે એવું કહેતા કે જૂઠું બોલીએ એટલે કલ્કી અવતાર છે, જૂઠું બોલવે. થોડુંક ભાન રાખો પ્રભુ. આપ ભલે તમારું ભજન તમને મુબારક, પણ તમારા ભજન ગાવાવાળો કલાકાર થઈ ગયો એટલે રામ ભરોસે ઠોકે જાય ને કોઈ સમરસ સદગુરુ મળી જાય તો શબ્દના અર્થની ખબર પડે. એટલે એ હળા રાતના દાડો મંડાણા છે સંસ્કૃતિની માથાડો. વાત સમજમાં આવી કે નહીં? એટલે એમ કે કઈ સમજીને ગાતા હોય તો વાત અલગ છે. ઊંઠના ગાંગડે ગાંધી થઈ જાય. શબ્દનો અર્થ ના સમજાય ત્યાં સુધી તમે શબ્દને રિલીઝ કરો મહાન પુરુષોને, એટલે એ કેટલા અંશે વ્યાજબી છે. એમ તું માકડાની ઘોડે થોડોક ગાવા શીખી ગયો એટલે તારે મહાન પુરુષોની સંતોની વાણી છે એને તોડ મરોડ કરવાની. પછી તારે એવો દાવો કરવાનો કે હું ગઢવી છું ને હું બારોટ છું. અરે ભાઈ, જેવું હોય હવે દેવી પુત્ર છે એટલે તને સેલ્યુટ કરવી જરૂરી છે, પણ તારા બાપની થોડી સંસ્કૃતિ છે. બધા મહાન પુરુષે ધુમાડા નીકળે જાય ત્યાં સુધી તપ કર્યું છે, પછી ફૂટેલી છે વાણી. અને તું ગઢવી છે અને લવારો કરવા શીખી ગયો એટલે ચલાવી લેવાનો તને. તપસ્યા કરવી પડે.
તપ કરવું પડે તોડી નાખે એવું થઈ ગયા છે એમાં જેટલાય મહાન પુરુષ. એક ઈશ્વરદાસ સાંભળ્યો ને વિડીયો? આ કોઈ ભાષા કોઈ સાધુની છે, કોઈ સંતની છે, કોઈ પહોંચેલો હોય કોઈ સંત એની છે? ના, આ બીજી પીડાથી પીડાતો હોય ને, બીજી કોઈક પીડા અંદરની, એ પીડાતા માણસોની ભાષા છે. અને સંતવાણીની વ્યાખ્યા કોણ કરી શકે એટલું પણ એમને જ્ઞાન નથી કે કલાકારો ના કરી શકે. કલાકારોનો અર્થ જ છે કલાકનો કલા આલવી, એને કલા કરે. એ કોઈ કથાકાર નથી, એ કોઈ સમજાવાળો સંત નથી. સંત તમે છો, તમે સમજાવો ને ભાઈ. એટલે અને ચારણો વિશે જાણવું હોય ને, હું કોઈ ચારણ પૂર્વાશ્રમનો ચારણ છું એ છું જ, મારું દૂધ ચારણનું છે એ તો છે જ ભાઈ, એમાં કોઈ ફેરફાર થઈ શકે એમ નથી. પણ ચારણોને જાણવા હોય તો એના માટે તમારે શાસ્ત્રો વાંચવા પડે. એક રાજેન્દ્ર બાપુ છે જે ચારણો વિશે શાસ્ત્ર આધારિત બોલે છે કે ચારણો ઋષિમુનિ પછી એની પછીની પદવી છે. એટલે અને ગઢવી છે એના લોહીમાં ભજન છે, સંતવાણી છે. એ કોઈ માકડાના જેમ બોલતા નથી. એટલે માકડાના જેમ તો તમે તમારી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો પ્રભુ. એટલે સંત અને ચારણ તો નાનો હોય. હું તમને એક, તમે બહુ જ્ઞાની હોય તો હું તમને એક માતાજીનું જંજર જણકાર યડર ફર ઝુલર ઘરર યમર પર ડમર ઘરમ ને જર સદર સદર નીલંબર અસર થરર ડર હોય યરમ માખંબર ગમર જગર તર પાધર જરમ તલ્લર જર હળિયમ ખળસળ બળસાજ પ્રગટ જટ ખોડલ દૈત વકટ ગટ થળ દળિયમ. આનો અર્થ કરી બતાવો. એવા તો ઘણા છે. તો આ અમારા લોહીમાં છે. અમે ભલે સાધુ થયા પણ અમારા લોહીમાં પડેલું છે ભાઈ. અને ના જાય કદી. ખોટો દાવો કરવો હોય ને, ખોટું બહાર દેખાડવું કે હું તો હવે બહુ આવો થઈ ગયો હોય, એ અવસ્થા આવશે ત્યારે આવશે. પણ મહેરબાની કરી આવી વાણીને વિરામ આપો અને ગઢવી સમાજ પાસે બે હાથ જોડી, કારણ કે સંત શું હું એ મારાથી ભૂલ થાય તો મારે પણ બે હાથ જોડવા પડે અને માફી માગો કે ચારણો વિશે, ગઢવીના ગાયક કલાકારો વિશે હું જે કંઈ બોલ્યો છું એ મને ભૂલથી બોલ્યો. આવી એક માફીનો વિડીયો કરો તો તમારું એમાં માધ્યમ વધશે. એટલે બાપુ આપણે જાજુ કંઈ કહેવું નથી. આપ પૂર્વસમના મારા મિત્ર છો, પૂર્વથી. એટલે આપણે વંદન છે, તમારા ચરણોમાં વંદન છે. તમારી ભક્તિ તમે જાણો, હું તો જાણતો નથી અને મારે એમાં પડવું નથી. તમને સમજાય એવું જ નથી. એટલે મહેરબાની કરી વાણીનો વિરામ આપો. અને વાણી સારી, તમારી મૃદુ ભાષા છે એનો સદુપયોગ કરો, શબ્દોનો પણ તમે સદુપયોગ કરો. જય સિયારામ. ઓમ નમો નારાયણ. જય માતાજી.